શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બ્રહ્માકુમારી શિનોર ખાતે હીરક જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ઓમ શાંતિ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત હીરક જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે, જેના ભાગરૂપે બ્રહ્માકુમારી શિનોર ખાતે પણ હીરક જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે તપસ્યાનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં માઉન્ટ આબુથી આદરણીય રાજયોગી પ્રાતા રામનાથભાઈ તથા ગોવિંદભાઈ પધાર્યા હતા અને શિનોર તાલુકાના સર્વે બ્રહ્મવત્સોને સંબોધન કરતા જણાવ્યું કે સમાજમાં વધતી જતી બુરાઈઓ, વ્યસનો અને વિકારોનું મૂળ કારણ દેહ અભિમાન છે, જેથી આપણે બધાએ દેહ અભિમાન ત્યાગ કરી સર્વની સાથે આત્મિક ભવ્ય ભાવ રાખીને દરેકના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી હીરા સમાજ જીવન બનાવવા જણાવ્યું। સાથે સાથે સમગ્ર ગુજરાતના સર્વ સેવા કેન્દ્રો પર આખા વર્ષ દરમિયાન લગભગ 60 જેટલા કાર્યક્રમોનું સુંદર આયોજન દરેક સેવા કેન્દ્ર પોતપોતાની રીતે કરશે તેમ પણ જણાવ્યું। આ ઉપરાંત વ્યસન મુક્તિ, ગ્રામ્ય વિકાસ, યોગિક ખેતી, શાશ્વત ખેતીનું જ્ઞાન ગામડે ગામડે આપવાની સાથે સ્કૂલ કોલેજોમાં પણ વ્યસનોથી થતા નુકસાન અંગેની સમજણ આપવામાં આવશે તેમ જણાવ્યું। ત્યારે ઘેરાતુલ્ય જીવન બનાવવા અને સમાજને ઉપયોગી બનાવવા ઈશ્વરીય જ્ઞાનને બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર પધારીને જાણવા સૌને સેવા કેન્દ્રો પર પધારવા શિનોર સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ધરતીબેન દ્વારા ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી ગુજરાત ઉજવી રહ્યો છે હીરક જયંતિ મહોત્સવ। એના નિમિત્તે આજે શિનોરમાં પણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે સાથે માઉન્ટ આબુથી રામનાથભાઈ પધાર્યા, જેઓએ ખાસ કરીને સમગ્ર શિનોર પંથકમાં આવેલા બ્રહ્મવત્સોને ઉચ્ચારણ કરીને કહ્યું કે આપણે પણ હીરા સમાન બનીને આત્માનો હીરો ઝગમગાવવાનો છે, સમગ્ર વિશ્વને પ્રકાશ આપવાનો છે। બ્રહ્માકુમારીઝે નક્કી કર્યું છે કે આ વર્ષમાં હીરક જયંતિ નિમિત્તે તમામ સેવા કેન્દ્રો પર લગભગ 60 પ્રોગ્રામ દરેક બ્રહ્મવત્સ અને બ્રહ્માકુમારી બહેનો દ્વારા કરવામાં આવશે, જેમાં વ્યસન મુક્તિના પ્રોગ્રામ, સ્વાસ્થ્યના પ્રોગ્રામ, રાજયોગના પ્રોગ્રામ, ગ્રામ વિકાસના પ્રોગ્રામ પણ રાખવામાં આવશે અને સાથે સાથે સમગ્ર સમાજને એક દિવ્ય બનાવવા માટેનો ભગીરથ પુરુષાર્થ પણ કરવામાં આવશે। ઓમ શાંતિ।